એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ તો હાલમાં મળતા સમાચાર પ્રમાણે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું અધિકારીઓનું તેડું સીઆઈડી ક્રાઇમના ઈઓડબ્લ્યુમાં એસએમસીની તપાસ માટે તેડું બોલાવ્યું છે। ડીજીપી રાજકુમાર પાંડિયન અને એએમસીના વડા નિલિપ્ત રાયની ગૃહમંત્રી સાથે બેઠક યોજાશે। ગૃહમંત્રી દ્વારા તમામ અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા પણ કરવામાં આવશે। संवाददाता वीरेंद्र सिंह भाटी जोड़ाया है। वीरेंद्र, शू जानकारी आ बैठक ने लईने? बिल्कुल जी हिना के गांधीनगरनी अंदर आईपीएसओनो जे वॉर छे ते अंदरो अंदर शरू थयो हतो ने ते वॉરની વાતો છે તે પોલીસ બેડામાં તેમજ મીડિયાની અંદર ખૂબ જ બહાર આવી હતી ને તેના જેસીબી દ્વારા તેનું ગ્રાઉન્ડ લેવલનું રિપોર્ટિંગ કરીને અંદરથી જે વાતો હતી તે વાતો પણ વિગતવાર જો એના વાત કરવામાં આવે તો સીઆઈડી ક્રાઇમના ઈઓડબ્લ્યુમાં એસએમસી દ્વારા જે તપાસ છે તેનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો અને તેની અંદર ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ તપાસના આદેશ આપવામાં આવ્યા હોય તેવી વાતો બહાર આવી હતી। તે સંદર્ભે જ રાજ્યના ગૃહમંત્રી દ્વારા હર્ષ સંઘવીએ જે આઈપીએસ કક્ષાના ઉચ્ચ અધિકારીઓ છે તેમને તેડું મોકલી છે અને તેની અંદર રાજ્યના પોલીસ વડા હોય, રાજકુમાર પાંડિયન હોય, એસએમસીના વડા નિલિપ્ત રાયની ગૃહમંત્રી સાથે બેઠક યોજાઈ હતી જેની અંદર આ જે ઘટનાક્રમ સર્જાયો હતો તે ઘટનાક્રમની અંદર વિગતે ચર્ચા કરવામાં આવી છે। તેમજ સૂત્રો પાસેથી તે પણ માહિતી હિના પ્રાપ્ત થઈ રહી છે કે રાજકુમાર પાંડિયન દ્વારા જે તેમનો વિભાગ ન હોવા છતાં અન્ય વિભાગમાં જઈને ડિપાર્ટમેન્ટની કામગીરી અંગેના સવાલો પૂછવામાં આવ્યા હતા। તે સંદર્ભે તેમને રાજ્યના ગૃહમંત્રી દ્વારા રાજકુમાર પાંડિયનને પણ સવાલ પૂછ્યો હતો અને તેની અંદર તેમના દ્વારા મૌન સેવવામાં આવ્યું હતું તેવી હાલ પ્રાથમિક રીતે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે। બીજી બાજુ જો હિના વાત કરવામાં આવે તો ગાંધીનગરથી દિલ્હી સુધી જે ટાંટિયા સિન્ડિકેટ છે આઈપીએસ અધિકારીઓની અંદરો અંદર તે આખી સિન્ડિકેટ છે તે ઉગાડી પડ્યું હોય તેવું લાગી રહ્યું છે અને આ તમામ ઘટના અંગે ગૃહમંત્રી દ્વારા તમામે તમામ વિગતો તપાસવામાં આવી રહી છે કારણ કે શરૂઆતના દોરની અંદર આઈપીએસ વિભાગમાં તર્ક વિતર્કો શરૂ થયા હતા અને એસએમસીની તપાસ જે હતી તેમાં ઈઓડબ્લ્યુના પીએસઆઈ જે સિસોદિયા છે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને તેવું કહેવામાં આવ્યું હતું કે તેમની શંકાસ્પદ ભૂમિકા હોવાના હિસાબે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। બીજી વાતો તે પણ પોલીસ બેડાની અંદર ચર્ચાનો વિષય બની છે હિના કે જે જાન્યુઆરી મહિનાથી જે શરૂઆતથી લઈને પરીક્ષિતા રાઠોડ જ્યારે તેમનો સીઆઈડી ક્રાઇમની અંદર શરૂઆત થાય છે તે પહેલાનો જે દોર હતો તેની અંદર ઘણી ખરી જે અરજીઓ આવી હતી તે અરજીઓની પણ તપાસ થવી જોઈએ કારણ કે જ્યારથી પરીક્ષિતા રાઠોડ આવ્યા છે તે અત્યાર સુધીની જો અરજીઓની તપાસ થતી હોય તો તેની પહેલા જે અરજીઓ કરવામાં આવી હતી તેની તપાસ શા માટે નથી કરવામાં આવી તેવી પણ પોલીસ બેડાની અંદર એક ચર્ચાનો વિષય છે। સમગ્ર ઘટનાને લઈને ગૃહમંત્રી દ્વારા તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે। હવે જોવાનું એ રહે છે કે જે આઈપીએસઓની ટાંટિયા પદ્ધતિ ગાંધીનગરથી દિલ્હી સુધી ગઈ છે તેની અંદર શું બહાર આવે છે, કોની કોની આ ભૂમિકાની અંદર સંડોવણી સામે આવે છે કારણ કે એક અરજીને લઈને જો આટલું ઘમાસાણ થતું હોય તો ક્યાંક ને ક્યાંક તેવું પણ સામે આવી રહ્યું છે કે અન્ય જે આઈપીએસઓ છે તેનો એક અંદરો અંદર વોર ચાલતો હોય તેવું લાગી રહ્યું છે। જી, આભાર।